હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું એકદમ ફરસાણવાળા જેવી આપણે 3 પ્રકારની સેવ બનાવીશું. આજે આપણે પાલકની સેવ, બીટની સેવ અને નાઇનોલ સેવ બનાવીશું. તો બાળકો જ્યારે બીટ અને પાલક ખાવાનું બિલકુલ પસંદ ના કરતા હોય તો તેમને આ રીતે પાલક અને બીટની સેવ બનાવીને ખવડાવીશું તો જરૂરથી ખાશે. તો આજે આપણે વિટામિન્સથી ભરપૂર સેવ બનાવીશું. તો નાનાથી લઈને મોટાને બધાને ભાવે તેવી આપણે ક્રિસ્પી સેવ બનાવીશું. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો આપણે અવનવી સેવના રેસીપી જોઈએ. તો પાલક અને બીટની સેવ બનાવવા માટે મેં અહીંયા પાલક લીધી છે અને એક બીટ લીધું છે. તો પાલક અને બીટને આપણે ધોઈને લેવાનું છે. તો અહીંયા પહેલાં આપણે મિક્સર જારમાં બીટના નાના એવા ટુકડા કરી લઈશું અને બીટને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. તો આ રીતે મેં અહીંયા બીટના ટુકડા કરી લીધા છે. હવે એમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી આપણે મિક્સર જારમાં તેની પ્યુરી બનાવી લઈશું. હવે આપણે આ પ્યુરીને એક ગરણીની મદદથી આપણે ગાળી લઈશું. તો આ રીતે આપણે બીટનું પાણી છે તે લઈ લેવાનું છે અને જે આ બલ્બ છે તે આપણે એકદમ ગરણીને હલાવીને આપણે તેમાંથી એકદમ પાણી કાઢી લેવાનું છે. તો આ પલ્પને આ રીતે આપણે ચમચીની મદદથી હલાવીશું એટલે એમાંથી આપણો બીટનો જ્યુસ એકદમ રેડી થઈ જશે. તો આ રીતે મેં બીટનો જ્યુસ કાઢી લીધો છે. એવી જ રીતે આપણે પાલકને પણ ધોઈ અને મિક્સર જારમાં એડ કરી દઈશું અને અડધા કપ જેટલું પાણી એડ કરી આની પણ આપણે પ્યુરી બનાવી લઈશું. તો એવી જ રીતે આપણે ગરણીની મદદથી પાલકને પણ ગાળી લઈશું અને પાલકનું જ્યુસ પણ આપણે અહીંયા કાઢી લઈશું. તો આ રીતે આપણે પલ્પને હલાવીશું એટલે એમાંથી બધું જ જ્યુસ નીચે આપણા વાડકામાં આવી જશે. તો સેવ બનાવવા માટે આપણે આ રીતે ગાળીને જ તેનો જ્યુસથી જ લોટ બાંધવાનો છે. જો તમે ડાયરેક્ટ પ્યુરીને એડ કરશો તો એમાં જે બી તો બીટનો અને પાલકનો આ રીતે પલ્પ રહેશે તો સેવ ખાવામાં બિલકુલ સારી નહીં લાગે. તો આ પલ્પને આપણે નીકાળી દેવાનો છે અને જ્યુસ આપણે લઈ લેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતે મેં પાલકનું પણ જ્યુસ કાઢી લીધું છે. હવે આપણે લોટ બાંધીશું. તો લોટ બાંધવા માટે આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લઈશું. તો આપણે સેવનો લોટ હંમેશા આપણે ચાળણીથી ચાળીને જ લેવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા મેં 2 કપ લોટને ચાળણીની મદદથી ચાળી લીધો છે. તો અહીંયા પહેલાં આપણે ઝીણી પીળી સેવ બનાવીશું. તો અહીંયા આપણે પીળી સેવનો લોટ બાંધીશું. તો અહીંયા સ્વાદ મુજબ આપણે 1 ચમચી મીઠું એડ કરીશું અને અડધી પિંચ જેટલી આપણે હિંગ એડ કરીશું અને આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. હળદર આપણે કલર માટે જ એડ કરવાની છે અને અહીંયા 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી બધું આપણું લોટ સાથે મિક્સ થઈ જાય. તો હવે આપણે થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધવાનો છે. તો આપણે લોટ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એવો આપણો મીડિયમ સાઇઝનો લોટ બાંધવાનો છે. તો ચણાના લોટમાં આપણે પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે. તો અહીંયા પાણી આપણે સાચવેતીને એડ કરવાનું. તો તમે જોઈ શકો છો આપણો અહીંયા લોટ બંધાઈ જ ગયો છે ઓલમોસ્ટ. તો અહીંયા આપણે થોડું પાણી લઈ અને લોટને સારી રીતે આપણે મસળી લઈશું, જેથી આપણો લોટ એકદમ સોફ્ટ બની જાય. તો અહીંયા લોટ બાંધતા અમારે અડધા કપ જેટલું પાણી વપરાયું છે. હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી આ રીતે આપણે લોટને એકદમ સોફ્ટ કરી લઈશું. તો આપણો એકદમ લોટ રેડી થઈ ગયો છે. તો હવે તે જ પેનમાં આપણે બીજો પણ લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં ફરી 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. તો આ ચણાના લોટને આપણે ફરીથી ચાળણીની મદદથી આપણે ચાળીને જ લેવાનો છે. તો આ લોટને આપણે ચાળી લઈશું.
હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને આપણે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું અને આપણે આમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે જે બીટનું જ્યુસ બનાવ્યું છે તેનાથી આપણે લોટ બાંધવાનો છે। તો અહીંયા મેં બીટનું પાણી થોડું એડ કરી અને લોટ બાંધ્યો છે। તો અહીંયા આપણે એકસાથે પાણી એડ નથી કરી દેવાનું, થોડું થોડું કરી અને જરૂરત મુજબ જ અહીંયા બીટનું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે। તો બસ આ જ રીતે આપણે લોટને બાંધી લઈશું। તો જેમ જરૂર લાગે તેમ આપણે ચમચીની મદદથી પાણી એડ કરતા જઈશું અને આપણે જે પહેલાં લોટ બાંધ્યો છે તેવો સોફ્ટ આપણે લોટ બાંધી લઈશું। તો અહીંયા આપણો લોટ એકદમ રેડી છે। હવે આપણે આને એકદમ સોફ્ટ કરી લઈશું। તો આ રીતે થોડો મસળી લઈશું જેથી આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જાય। હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી અને આ લોટને આપણે એકદમ સોફ્ટ કરી લઈશું। તો બસ આ રીતે આપણે હાથ ઉપર તેલ લગાવી અને લોટને લઈશું તો આપણો લોટ બિલકુલ ચીપકશે નહીં અને એકદમ સેવ બનાવવા માટે એકદમ સોફ્ટ થઈ જશે। તો અહીંયા આ રીતે આપણે આ લોટ બાંધી લીધો છે। હવે આપણે ફરીથી તે જ પેનમાં 2 કપ જેટલો ચણાનો લોટ લઈશું અને ચાળણીની મદદથી આપણે તેને ફરી ચાળી લઈશું। હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1 પિંચ જેટલી આપણે હિંગ એડ કરીશું અને 2 ચમચી તેલ લઈ અને આપણે પાલકની પ્યુરી જે બનાવી છે તેનાથી આપણે આ લોટ બાંધવાનો છે। તો અહીંયા આપણે 2 ચમચી તેલ એડ કરી અને લોટને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને એવી જ રીતે આપણે પાલકની પ્યુરી એડ કરી અને લોટને જે આગળ બાંધ્યો છે તે જ રીતે આપણે સોફ્ટ લોટ બાંધી લઈશું। તો પાલકમાં ક્ષારનો ભાગ વધારે હોય છે તો અહીંયા તમારે મીઠું એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું। તો આ પાલકની સેવ બનાવતા હોય તો તમારે પાલકની પ્યુરી બનાવી ત્યારે તમારે તેમાં મરચાં, લસણ અને આદું નાખવું હોય તો તમે નાખી શકો છો, કેમ કે પાલકનો સ્વાદ એકદમ તુરો હોય છે। જેથી આપણે તીખી ખાવાનું પસંદ કરતા હોય તો તમે તે પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી અને આ લોટને એકદમ સોફ્ટ કરી લઈશું। તો આ રીતે કરવાથી આપણો લોટ બિલકુલ ચીપકશે નહીં અને એકદમ મુલાયમ બની જશે। તો અહીંયા સેવ બનાવવા માટે આપણા 3 ડો રેડી થઈ ગયા છે। હવે આપણે સેવ પાડીશું। તો સેવ પાડવા માટે આ રીતના સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું તો જેથી આપણો લોટ અહીંયા ચીપકે નહીં। તો અહીંયા મેં સંચાને ગ્રીસ કરી લીધો છે। હવે આપણે પહેલાં પીળી સેવ બનાવીશું। તો અહીંયા પીળા ડોને આપણે એકદમ સંચામાં ભરી લઈશું। તો ડોને આ રીતે ભરી આપણે ઢાંકણાને ફિટ કરી આપણે હવે ગરમ તેલમાં સેવ પાડીશું। તો મેં અહીંયા ગરમ તેલ મૂકી દીધું છે। તો હવે આપણે આ રીતે સંચાની મદદથી આપણે સેવને આ રીતે રાઉન્ડ શેપમાં પાડતા જઈશું। તો અહીંયા સેવ બનાવતી વખતે અહીંયા ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। તો આ રીતે સેવ પાડી આપણે જલ્દીથી આપણે આને અડવાનું નથી, થોડી આપણે તેલમાં સેવને શેકાવા દેવાની છે। પછી આ રીતે આપણે સેવને પલટાવી દઈશું। તો લગભગ આપણો 1 જ મિનિટ જેવો તળતા આ સેવનો સમય લાગે છે। તો બસ આપણી આ સેવ રેડી થઈ ગઈ છે। એવી જ રીતે આપણે બીજી વાર પણ સેવને આ રીતે તળી લઈશું। તો ગરમ તેલમાં સેવને આ રીતે પાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું। તો તમે જોઈ શકો છો આપણી સેવ અહીંયા એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે। તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી આ સેવ બની છે। હવે આપણે એવી જ રીતે સંચામાં જે બીટનો ડો રેડી કર્યો છે તે આમાં ભરી લઈશું અને બસ ગરમ તેલમાં આ સેમ પ્રોસેસથી રાઉન્ડ શેપમાં આપણે સેવને પાડી લઈશું। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની છે જેથી આપણી સેવ બળી ના જાય। જો ગેસની ફ્લેમ હાઈ હશે તો તમારી સેવ બળી જશે। તો બસ આપણે આ રીતે સેવને પલટાવી દઈશું। તો
તો તમે જોઈ શકો છો આપણી સેવનો કલર કેવો આવ્યો છે। તો આ રીતે આપણે સેવને આગળ પાછળ કરી અને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સેવને તળી લેવાની છે। તો એવી જ રીતે આપણે બાકીના વધેલા લોટની પણ આ રીતે સેવને પાડી લઈશું અને તળી લઈશું। તો હવે આપણે પાલકની સેવ બનાવીશું। તો સંચામાં આપણે પાલકનો લોટ એડ કરી અને આ રીતે જે બાકી આગળ બનાવી તે જ રીતે આપણે પાલકની સેવ પણ પાડી લઈશું। તો પાલક અને બીટ લોહી વધારામાં ખૂબ જ ઉપયોગી છે। તો આ સેવ બનાવીને તમે ખાશો તો તમારે લોહીમાં પણ વધારો થશે। તો સેમ એ જ રીતે આપણે પાલકની સેવને પણ તેલમાં પાડી અને તળી લઈશું। તો અહીંયા આપણી 3 પ્રકારની સેવ રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આપણી સેવ એકદમ ક્રિસ્પી બની છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી સેવ બની છે। ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે। તો બાળકોને આમ તો પાલક અને બીટ ખવડાવશો તો ખાશે નહીં, પણ આ રીતે તમે પાલક અને બીટની સેવ બનાવીને ખવડાવશો તો તે જરૂરથી ખાવાનું પસંદ કરશે। તો બાળકોના લંચ બોક્સમાં પણ આ સેવ આપી શકો છો અને તમે મમરા સાથે પણ આ સેવને મિક્સ કરીને ખાઈ શકો છો। તો આ રીતની હેલ્ધી સેવ બનાવી અને તમે તમારા બાળકો અને તમે બનાવીને ખાઈ શકો છો। તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણે ફરી મળીએ નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।